કૌશિકભાઈ. અમે તો અમારા કારખાનું વર્કશોપ અમારું ચાલુ હતું એટલે અમે અંદર હતા. ત્યાં વર્કશોપમાં એક માણસને ખબર પડી કે અહીંયા કંઈક થયું છે એટલે એ પહેલા બહાર આવ્યો. તે પછી મને એને બોલાવ્યો કે આમ થયું છે. ત્યાં બીજી બી પબ્લિક ભેગી થઈ ગઈ અને 108 ને બોલાવી. બનાવ તો એવું લાગે છે કે આ સ્પીડ બ્રેકરના હિસાબે જ બનેલો. અચાનક રાતોરાત સ્પીડ બ્રેકર ઊભા થઈ જાય તો કોઈને ન ખબર હોય ને. એ છોકરા બી અમારા એરિયાના જ હતા એટલે એને ખબર જ હોય કે અહીંયા કાંઈ છે જ નહીં રાતના. અને રાતના સ્પીડ બ્રેકર દેખાતા બી નથી પટ્ટા લાગેલા કે માણસને દેખાય રાતના. એના હિસાબે જ આ બનાવ બનેલો. હાવ ઓછા ડિસ્ટન્સે 2 સ્પીડ બ્રેકર ઊભા કરી દીધા છે. આવી રીતના સ્પીડ બ્રેકર ઊભા ન કરવા જોઈએ રાતોરાત. દૂર જ કરવા જોઈએ ને. અહીંયા બાજુમાં સ્કૂલ છે, ત્યાં સ્પીડ બ્રેકરની હકીકત જરૂર છે. ત્યાં એ લોકોએ સ્પીડ બ્રેકર ન લગાવ્યા. એક જ ચોકનો ફરક છે અને એ બી સરકારી સ્કૂલ છે, કોઈ પ્રાઇવેટ સ્કૂલ નથી. 51 નંબરની સ્કૂલ છે.